માણસમાં અને પશુમાં ફરક એટલો છે, પશુ જન્મ ધારણ કર્યા પછી મોક્ષ કર્યા વિના મરી જાય છે, અને બાપ માણસ જન્મ ધારણ કરીને મોક્ષ કરીને મરે છે, એટલો જ બેમાં ફરક છે. પશુ મોક્ષ કર્યા વિના મરી જાય, માણસ મોક્ષ કર્યા વિના મરી જાય, તો માણસમાં પશુમાં કોઈ ડિફરન્સ નથી, કોઈ ફરક નથી. માટે જેટલા ઘર સભા સાંભળતા બધાને કહું છું, બાપ ભજન કરશો, પરિવારમાં સમથી એકતાથી સુરત ભાવથી રહેજો. કારણ વિનાના ટંટા ઉભા કરતા નહીં, ઘરમાં કંકાસ ઉભા કરતા નહીં, નાની વાત માટે અબોલા કરતા નહીં. સાસુ વહુ સાથે ન બોલે, વહુ સાસુ સાથે ન બોલે, પતિ પત્ની ન બોલે, બાપ દીકરો ન બોલે. શું આદરી છે આ બધી? આદરી શું બધી? રહેવાનું 40-50-60 વર્ષ, એમાં હાહુ વહુ ને તો વધીને 50 વર્ષ હોય, વધીને બહુ ખેંચાય. તો હવે તો એટલું થાય નહીં, કારણ કે છોકરો 13 વર્ષે પરણે આવે, 30 પરણે ત્યારે સાસુની ઉંમર 50 ઉપર તો થઈ ગયું હોય. પછી કેટલું રહેવાનું ભેળું કહો? 20-25 વર્ષ માંડ ભેળું રહેવાનું છે. હવે 20-25 મોજથી રોન ભલા, એ મોજથી રહી ભગવાન ભજો ને. હું કામ હાથે કને હાડેડ થાવ? શું કામ હાથે કને હાડેડ થાવ? સાસુ વહુ માં દીકરીની જેમ પ્રેમથી રોને ભલામણા, કેવો રહેવાનો આનંદ આવશે. હે ભજન કરો ને કેવો આનંદ આવશે. સાસુને ટાઈમ મળે ત્યારે ભગવાનના કીર્તનો ગાય, વચનામૃત વાંચે, ભક્ત ચિંતામણી વાંચે, ઠાકોરજીની આરતી કરે, સવાય ચેષ્ટા બોલે, નાના બાળકોને ગોદમાં બેસાડી અને સદગુરુ ગોપાળન સ્વામીના બીજ મંત્રને શીખડાવે. ભગવાન સ્વામિનારાયણ ઘોર કળી કાળની અંદર અનંત આત્માને તારવા માટે પધારવાના છે. વેદ વ્યાસે આજથી 5000 વર્ષ પહેલા જે લખેલી વાતો એ 3 શ્લોક કંઠસ્થ છોકરાને કરાવે. કેવું વાતાવરણ બની જાય. અને દીકરા હોય કે વડીલ હોય, એ ધંધેથી ઘેરે આવે ને સાસુ વહુ બે સાથે બેઠા એ આનંદથી વાતો કરતા હોય, ઘર સભા સાંભળતા હોય, તો ઓલા થાકીને આવે ને તો જોતા ને એનો થાકી ઉતરી જાય. માટે બધાને કહું છું, ભજન કરશો, બહુ મોટી प्राप्ति થઈ છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.